श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 43 वो जो अधूरो હતો एक साहूकार के बेटा की बहू। कल प्रसंग यहाँ तक आयो હતો। तब इतने में वह बाई को पति आयो, सो देखे तो किवाड़ लगे हैं। तब वह बहुत ही पुकार्यो। तब बाकी स्त्री ने किवाड़ खोले। तब वह ब्राह्मण घर में आई के देखे तो वह वैष्णव एकांत में बैठ्यो है। तब वाको देखत ही वा ब्राह्मण के मन में दोष आयो। तब दो जने न पर दोष भयो। तब ब्राह्मण ने अपने मन में विचारी, जो मेरी स्त्री की तो किशोर वय है, એટલે લગ્ન થયા છે, થોડોક જ સમય થયો છે, और यह वैष्णव हूँ नवयौवन है, सरखी उम्र છે, और मेरे तो लौकिक संबंध को त्याग है, और मोसो यह स्त्री हूँ कहत है, जो मेरे तो या कार्य सो प्रयोजन नाही। और ये दो जने तो किवाड़ मारी के एकांत ठोर में बैठे हैं, सो कछु भलाई नाही दिसत है। सो ऐसो अपने मन में विचार कियो। पाछे वह वैष्णव ने भगवद स्मरण कर्यो। परिवासो यह रोष करी के दोष ल्याई के बोल्यो नाही। तब बाहु वैष्णव ने अपने मन में जान्यो, जो या के मन में तो दोष आयो। ता पाछे वह वैष्णव तो अपने घर गयो। पाछे वह ब्राह्मण अपने घर में अपनी स्त्री सो खीजी के कहो, क्रोध कर्यो, तुम दो जने किवाड़ मारी के कहा करत हते। तब वा स्त्री ने जो प्रकार भयो हतो सो सब कहो। भगवद वार्ता भई सो सब वाने अपने पति के आगे कही, परंतु या ब्राह्मण वैष्णव ने मानी नाही। बस અહીંયા એક વાત બીજી પણ પ્રગટ થઈ કે જે મારાથી એક તો મારી ચૂક છે એ હું પહેલા ક્ષમા માગી લઉં છું। મેં બંધ બારણે વાર્તા થવી એની પાછળના પ્રસંગોનું વર્ણન કરેલું ટૂંકમાં। એમાં એક પ્રસંગ મેં લીધેલો કે નંદદાસજી અને કુંજરી એવું બોલ્યો હતો, પણ એ મારી ભૂલ હતી। નંદદાસજી અને રૂપમંજરી આ બંનેને બહુ મેલાપ હતો લીલાના વખતથી। એટલે રૂપમંજરી એની પાસે એક એવો ગુટકા હતો કે એના મુખમાં મૂકી અને જ્યાં જવા માટેનું ખાલી સંકલ્પ કરે એટલે ત્યાં પહોંચી શકતી હતી। એની નોકરી મ્લેચ્છના મહેલમાં હતી, બાદશાહના અકબર બાદશાહના જ મહેલમાં હતી। એટલે એ નંદદાસથી મિલાપ રાખતી। નંદદાસની સાથે સત્સંગના કારણે જ એને ભાગવતજીના દસમ સ્કંદના લીલા પ્રસંગોનો અનુભવ થયેલો। એ એમના નંદદાસજીના ઘરે આવતી, દર્શન પહેલાં ગોવર્ધનનાથજીના કરતી, પછી ત્યાં આવતી। અને એમને નંદદાસજીની કૃપાથી, નંદદાસજી સખામાં છે, એમની લીલામાં નામ ભોજ છે, તો એમની કૃપાથી શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની લીલાનો અનુભવ થવા લાગેલો। અને જે કીર્તન છે એ પણ ત્યાંથી શીખેલી। એટલે શુદ્ધ સ્નેહ હતો, લૌકિક સંબંધ ન હતો। હવે જે પ્રસંગ મેં લીધેલો એમાં કુંજરી કીધેલું એ ભૂલ હતી, એ રૂપમંજરી હતી આ જ। અને બાદશાહે ઠાકોરજીનો એક પદ જે છે નિકટ નિપટ, એમાં જે ભાવ છે એ યુગલ સ્વરૂપનો છે, એ અનધિકારી પૂછે તેનો જવાબ ન અપાય। એટલે જ્યારે અકબર બાદશાહે પૂછ્યો રૂપમંજરીને, તો રૂપમંજરીએ કહ્યું કે એ તો તમારા જે નંદદાસ છે, કારણ કે એ વખત અકબર બાદશાહનો પડાવ ત્યાં જ હતો। આ જે નંદદાસનું દ્વાર છે અષ્ટસખામાં, એનું દ્વાર છે એ માનસરોવરમાં છે, ક્યાં તો માનસી ગંગા છે, બેમાંથી એક હું ભૂલ્યો છું।
માનસી ગંગામાં છે. તો ત્યાં એનું સ્થાન હતું ને ત્યાં જ પડાવ હતો. એટલે રૂપમંજરીએ કીધું કે તમે નંદદાસ તો અહીંયા જ છે, પૂછી લો ને, એમનું પદ છે આ. હવે એ વખતે બાદશાહ જ્યારે પૂછવા ગયો, બાદશાહે પૂછવા માટે મોકલ્યો, તો એ તો નંદદાસે તો જે કીધું મૂળ કારણ આ બધી ચર્ચા કરવાનું કે બંધ બારણે, એટલે કોઈ વૈષ્ણવને એમ ના થવું જોઈએ કે એમાં વળી દરવાજો બંધ શું કરવાનું થયું આમની બ્રાહ્મણીને, એનું આ સમાધાન થાય છે. તો જ આ વધારે સત્સંગનો લાભ મળે અને કોઈ ગેરસમજ ના થાય. તો જે અધિકાર નહોતો બાદશાહનો, એ વૈષ્ણવ પણ નહોતો, અને આ લીલાનો તો અધિકાર આમે નથી. જો વૈષ્ણવ હોવું, કદાચ એવું કહેવાય છે કે વૈષ્ણવ થયો હતો છુપી રીતે, પણ છતાંય જે વૈષ્ણવ હતા, મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ખૂબ કૃપાપાત્ર વૈષ્ણવ વાસુદેવદાસ છકડા, પણ એમને પણ લીલાના વાર્તા પ્રસંગમાં એમનો પ્રવેશ હતો જ નહીં, એમનું સ્થાન પણ નહોતું, એમને અંદર બેસવાની આજ્ઞા પણ નહોતી, અને પોતે જ બેસવા નહોતા જતા. કેમ કે એમની મર્યાદા એ નંદ બાબાના ખવાસ તરીકેની લીલામાં છે ઉપર. એટલે એ લીલામાં જે ખવાસ હોય એને ઠાકોરજીની નિકુંજની લીલાનો અનુભવ ના હોય, એટલે અહીંયા પણ એને પ્રવેશ નહોતો. તો આ જે માર્ગ છે એમાં આ એક આ રીતિ છે કે જે અનધિકારી છે બાદશાહ અકબર, એને કેમ જણાવાય, એટલે એ ન જણાવવું પડે એટલા માટે તો એ તાપ કર્યો, ઠાકોરજીને કહ્યું કે મને લઈ લો આ દેહમાંથી. તો ઠાકોરજીએ કૃપા કરી, અને જેમ પેલા ગુલાબ ખાનના હૃદયમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પ્રવેશ કરી અને જે એનો પ્રાણ 10મા દ્વારેથી લઈને નીકળીને લીલામાં મૂકી આવ્યા, એવી રીતે અહીંયા પણ નંદદાસજીની ઉપર કૃપા થઈ અને એમનો પ્રાણ પણ નીકળી ગયો અને એમનો દેહ પડ્યો. એટલે આ દોડતા આયા, બાદશાહને કહ્યું, બાદશાહે રૂપમંજરીને કહ્યું. રૂપમંજરી આ જાણ્યું કે નંદદાસ તો ગયા, અને નંદદાસથી જ એમની ભક્તિ જામી હતી. એટલે એમને તો તાપ થતો જ તો ક્યારે આ દેહ છૂટે ને હવે આ લૌકિક જગત જોવું ગમતું નથી આ આંખોથી, એટલી ચરમસીમા હતી એમની. તો એ કારણે એમણે પણ નંદદાસજીના શ્રવણ કર્યા સમાચાર લીલાના ગયાના. તો આ જ વાત મને હવે અકબર પૂછી રહ્યો છે તો હું તો નહીં જ કહું, એટલે એણે પણ દેહ છોડી દીધો. એટલી પવિત્ર વાર્તા છે આ, બંધ બારણે થઈ છે, આ સમજવાનું છે. અને કોઈને એમ થાય કે યુગલ સ્વરૂપની અંદર તો જે લીલા થાય છે એમાં તો ક્યારેક કામની પણ વાત આવે છે. જેમ કે હમણાં જે શ્રી ગોકુલનાથજીએ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું એક નામ જે હતું, મને અત્યારે સ્મરણ નથી રહ્યું, પણ એ નામમાં આપે ઠાકોરજી અને સ્વામિનીજી જે શૈયા ઉપર લીલા કરી રહ્યા છે એનું દર્શન પણ કરાવડાવી લીધું. કેમ કે નામ જ આપણે પ્રગટ કર્યું હતું એવું કે એ નામની ટીકામાં કંઈક તો લખવું પડે. એટલે ગોકુલનાથજીએ તો એ પણ વિશ્વાસ હતો કે અનધિકારી જીવો ઉપર દ્રષ્ટિ જ નહીં પડે આની પર, અનધિકારી જીવોની, એમ એટલે પ્રગટ કરેલું. તો આપણને મનમાં એમ થાય કે આ જે લીલા છે એ તો કોઈ બ્રહ્મચારીની તો છે નહીં, કે કોઈ સંન્યાસીની તો છે નહીં, આ છે તો યુગલ સ્વરૂપની, અને એમાં તો કામ તો હોય જ છે. તો પછી જે વૈષ્ણવો લીલાગાન કરી રહ્યા છે એમનામાં એ કામ કેમ નથી આવતું એ વખતે? જેમ કે અત્યારે સ્ત્રી અને પુરુષ બેઠા છે, કોઈ બ્રહ્મચારીની તો વાત કરતા જ નહોતા ને. એ તો સ્વામિનીજી ઠાકોરજીની પણ લીલા જે હતી એ લીલા એમાં આવે જ છે વચ્ચે વચ્ચે. કારણ કે સ્નેહ, પતિ પત્ની વચ્ચેનો સ્નેહ જ્યારે પરાકાષ્ઠામાં પરિણમે પછી આ બધું એક સહજતામાં ગણાય છે. આને કોઈ વાસનામાં નથી ગણાતું. એને આલિંગન કરવું, એને વાલ કરવો, એને ચુંબન કરવું, અધરામૃતનું પાન કરવું, એમાં આ બધું નથી આવતું. એટલે આ બધું આજે હું કહું છું એ પ્રમાણે ભાગવતજીમાં રાસનો અધ્યાય પૂરો થયો, મહારાસનો, એમાં સાક્ષાત સુખદેવજીએ કહ્યું કે આ રાસ તો એટલો પવિત્ર છે કે જે કોઈને કામનો રોગ હશે, હૃદય રોગ શબ્દ અંદર આપે સુખદેવજીએ પ્રયોગ કર્યો છે. હૃદય રોગ એટલે કામ વિકારથી ભરેલો કોઈ જીવ હોય, એ પણ જો આ રાસનું વર્ણન સાંભળશે, અને એ પણ નિયમિત થોડાક સમય માટે પણ, તો એનો હૃદયનો કામ જતો રહેશે. આવી મોટી વાત છે. એટલે અત્યારે આ જે બે બેઠા છે અંદર અને જે વાત કરે છે બંધ બારણે શા માટે કરે છે, એમાં મેં જે ભૂલથી કુંજરી કહ્યું હતું, એ કુંજરી નહીં, એ રૂપમંજરી, એક આ ભૂલ હતી. અને જે બીજી એક વાત મારે જે તમને આપને જરૂર કહેવી હતી એ અત્યારે હવે સ્મરણ આવશે ત્યારે કરીશ. તો હવે તો
आ तब बाहु वैष्णव ने अपने मन में जान्यो, जो याके मन में तो दोष आयो। ता पाछे वह वैष्णव तो अपने घर गयो, पाछे यह ब्राह्मण अपने घर में अपनी स्त्री सो खीजी के कहो, ए બધું આવી ગયું। ता पाछे वा वैष्णव सो द्वेष राखत રહ્યો। હવે આ જે બ્રાહ્મણ વૈષ્ણવ છે જે અત્યારે આ મ્લેચ્છ થયો, હમણાં અગ્નિ સંસ્કાર કર્યો ને, હવે એને શા માટે મ્લેચ્છ યોનિમાં આવવું પડ્યું એનું મૂળ કારણ શરૂ થયું। પરમ કૃપાપાત્ર ભગવદીય એવો શ્રી ગુસાઈજીએ શબ્દ પ્રયોગ કર્યો હતો, અને વાસ્તવમાં ઠાકોરજી સાક્ષાત સાનુભાવતા જતાવતા, એટલે આ વાત પણ પ્રમાણ સાથે છે। પણ હવે શા માટે મ્લેચ્છમાં આવવું પડે છે, તો અહીંયા એનું મુખ્ય કારણ શરૂ થઈ ગયું કે પાછે વા વૈષ્ણવ શો દ્વેષ રાખત રહ્યો। મિલી બેઠે શ્રી કૃષ્ણ સ્મરણ કરે, હવે એણે એવું ના રાખ્યું કે શ્રી કૃષ્ણ સ્મરણ નથી કરતો, એ આવે છે તો પાછું એટલું તો એનામાં વિવેક છે કે આ પણ વલ્લભીય વૈષ્ણવ છે, આ પણ શ્રી ગુસાઈજીનો સેવક છે, એટલે જે ક્રોધ થયો તો પ્રથમ વખત અને જે ભગવત સ્મરણ નહોતા કર્યા એ તો એક જ વખત એવું કર્યું, પણ ફરી પાછો જ્યારે આવતો પેલો તો પાછો શ્રી કૃષ્ણ સ્મરણ તો કરે, પર મનમે કો દ્વેષ મીટે નહીં। એટલે પેલાને તો શ્રી કૃષ્ણ સ્મરણ આણે બીજી વખત આવ્યો અને કર્યા, એટલે એને થઈ ગયું કે ના હવે એના મનમાં દ્વેષ નથી, તો જ મને શ્રી કૃષ્ણ સ્મરણ કર્યા। પણ શ્રી ગોકુલનાથજી તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાય જાકે હાથ મેં દોરી। એટલે કહ્યું કે હજી એના મનમાં તો દ્વેષ ગયો નથી, પરંતુ સ્ત્રીને તો પતિસો પ્રેમ બહોતી રાખ્યો હતો, અંતઃકરણસો। અને જે સ્ત્રી છે આ બ્રાહ્મણી, એને તો એના પતિ પ્રત્યે જે પ્રેમ હતો એ તો એવો ને એવો બરકરાર છે। જો આ પ્રેમ શબ્દનો પણ પાછો અર્થ બદલાય છે। પ્રેમ એટલે વિશુદ્ધ સ્નેહ, કંઈ પણ એ વ્યક્તિ જેના માટે પ્રેમ થઈ જાય છે પછી એના સુખનો વિચાર થયા કરે છે, એમાં અન્યાશ્રય નથી થતો। ધણી તરીકે તો સાક્ષાત ગોવર્ધનનાથ છે, એમ તો એણે સ્પષ્ટ કહી દીધું જ્યારે પેલાએ કીધું તારો ધણી ક્યાં ગયો છે। હવે શ્રી ગોકુલનાથજી એવા દર્શન કરાવે છે કે પરંતુ સ્ત્રીને તો પતિસો પ્રેમ બહોતી રાખ્યો હતો એટલે પહેલા અંતઃકરણસો, અંદર હૃદયથી, સો કહે તે જો સ્ત્રીને પતિસો પ્રતિજ્ઞા કરી હતી, પરી બ્રાહ્મણ વૈષ્ણવને માની નાહી। એટલે સ્ત્રીને પતિસો પ્રતિજ્ઞા કરી હતી, એટલે આમાં ચોખવટ પણ નથી કરી, તો આપણે સમજી લેવાનું કે આ શરીરના લૌકિક સંબંધ નહીં કરીએ એવી પ્રતિજ્ઞા કરી હશે। એ પ્રતિજ્ઞાને પણ આ નથી માનતો, પરી બ્રાહ્મણ વૈષ્ણવને માની નાહી, એટલે સ્ત્રી એની રીતે સાચી છે, પણ પુરુષ છે એ હવે આટલો સમય ગયો પછી તો સમજાઈ જાય ને કે ના એવું કંઈ નથી, એવું હોય તો પેલો આવે પણ નહીં, દ્રષ્ટિ પણ ના મિલાઈ શકે, અને આવે તો ક્યારે આવે, એ પોતે હાજર ના હોય ત્યારે આવે। આવા સંબંધો માટે તો એકાંત જોઈએ, એમાં કંઈ પતિની સામે તો અવાય નહીં, એટલે આટલું બધું પ્રમાણ એને મળ્યું, અને આનો પ્રેમ હતો, આના માટે અને કંઈ થઈ જાય, સહેજ પણ કંઈ ભૂખ્યો રહી જાય કે કંઈક વાગે કરે તો એની પત્નીથી રહેવાય નહીં। આવો એક અને શુદ્ધ પ્રેમ કયો છે, શુદ્ધ સ્નેહ કયો છે। એટલે આજકાલ તો પ્રેમ અને વાસના એટલી બધી ભેગી કરી નાખી છે લોકોએ કે એમાં કેટલા લોકો બરબાદ થઈ જાય છે। તબ વા સ્ત્રીને જો પ્રકાર ભયો સબ કયો, પ્રતિજ્ઞા કરી હતી, और परि ब्राह्मण वैष्णव तो मानी नहीं। तब केतेक दिन में भगवद इच्छा ते वा ब्राह्मण वैष्णव की देह छूटी, तब वह म्लेच्छ थयो भयो। बस आ अपराध છે એનો। એટલે બહુ જ પવિત્ર સંબંધો હોય એ સારી વાત છે, પણ એ પવિત્ર સંબંધોમાં દોષ બુદ્ધિ આવવી એ કેટલી ખરાબ વાત છે, એનું આ મોટામાં મોટું પ્રમાણ છે કે શ્રી ગુસાઈજીના વચન કે પૂર્વજન્મમાં પરમ કૃપા પાત્ર ભગવદીય હતો। આપણું તો ફોકસ ત્યાં જ રાખવાનું કે આ વાર્તામાં સાર શું લેવાનો, કે જે પરમ ભગવદીય કૃપાપાત્ર શ્રી ગુસાઈજી કહેતા હોય અને ઠાકોરજી એને સાનુભાવ જતાવતા હોય અને એના જીવનમાં ક્યાંય કશું બીજું હોય નહીં ખોટું, એવા જીવને પણ મ્લેચ્છ શરીરમાં જ્યારે જન્મ્યો હશે અને એણે ઘરમાં આંખ ખોલી હશે, એને સમજણો થયો હશે
અને એ ઘરના મ્લેચ્છ ઘરના વાતાવરણને જોયું હશે ત્યારે એની શું સ્થિતિ થઈ હશે. દૈવી જીવ છે એટલે થોડી તો ખબર જ હોય કે હું પહેલાં ક્યાં હતો. જેમ હમણાં પેલો કપૂર ક્ષત્રિય જલદરિયા હતો જેના ખોળામાં બેસીને ઠાકોરજીએ પરમાનંદ સ્વામીને શરણે લીધેલા. એ કપૂર ક્ષત્રિય જલદરિયાને પણ એવો દોષ થયો મનમાં જ થયો તો એ પણ દોષ, આવી રીતે જાહેરમાં નહીં, મનમાં, કે હું આટલા વખતથી નવનીત પ્રિયાજી ઠાકોરજીની સેવામાં જલદરિયાની સેવામાં છું અને મારા ખભા ઉપર આ જ ખભા ઉપર મેં ગાગરો ભરી ભરીને આપની સેવા કરી છે, તો આજે મને કેમ મહાપ્રભુજીના વહુજી મહારાજે અક્કાજીએ આ ઘી ઓછું પીરસ્યું. સંઘ આવેલો ગુજરાતનો, બધાને પીરસવાની સેવા પણ એ જમાનામાં તો કરતા હો, કે સેવક તરીકેનો ભાવ હતો. વૈષ્ણવોના સેવક થવા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વહુજી અક્કાજી વૈષ્ણવને પીરસવા આવેલા. આ દ્રષ્ટિ હતી પહેલા. મેં કાલે પેલું કીર્તન લીધું હતું ને, હમણાં મેં વાત ના કરી કે 11 ઉપવાસ કરાવે છે અમારા વૃદ્ધામમાં, અને 12ના દિવસે બ્રહ્મસંબંધ રાજભોગ આરતી પહેલાં આપવામાં આવે છે. અમારા આચાર્યચરણ મહારાજશ્રી જ આપે છે, પરમ અધ્યક્ષ છે. અને આપની મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતોને અનુસરવાની જે રીતિ છે એટલી બધી સચોટ, સહજ અને સુંદર છે કે આજે પણ મેં ફેસબુકમાં એ વિડીયો ફરી પાછો મૂક્યો છે કે જેમાં મહાપ્રભુજીના જે સિદ્ધાંત છે એ શ્લોકનું પણ આપણે અંદરથી ઉચ્ચાર કરે છે અને એનો જે અર્થ છે એ પણ આપે જીવનમાં ચરિતાર્થ કરીને બતાવ્યો છે. એટલે આપ સિદ્ધાંતમાં ક્યારે પણ બાંધછોડ નથી કરતા. એટલે મોટા લોર્ડ કરજન બી કોઈ આવી જાય છે હવેલીમાં તો આપ પ્રભાવિત નથી થતા. આપ જે વલ્લભની ગરિમા છે આચાર્ય પદની, એને આપ આજે પણ જાળવી રહ્યા છે. ભવિષ્યમાં શું થશે તો હું આપને કહી ચૂક્યો. આ જ પ્રસંગ કે 12ના દિવસે બ્રહ્મ સંબંધ થયો 20-25 વૈષ્ણવોનો, અને મને સદભાગ્ય પ્રાપ્ત છે કે તે લોકોને હું બ્રહ્મ સંબંધ થતાં પહેલાં ચરણામૃત અને તિલક અને કંઠી એ ધરું અને થોડી સમજ આપું કે જેથી અંદર ક્યાંય વચ્ચે કોઈ બોલી ના જાય, ખબર ના પડે સંસ્કૃતમાં કે ના સમજાયું તો એ બધું ના થાય. એવી સાધારણ આચાર્યએ આજ્ઞા કરેલી છે કે એમને તમારે સમજાવવા કે આચાર્ય કક્ષમાં આવે તો એ જય શ્રી કૃષ્ણ ના બોલે, કેમ કે આ લોકોને ના ખબર હોય, નવા છે ને, બિલકુલ નવા. તો આ બધું મને લાભ મળે. અને પછી અંદર ગયા, પછી બ્રહ્મ સંબંધ થયો, પછી આગળ એ લોકોને જગ્યા રાખી છે કોર્ડન કરીને રીલિંગથી, જેથી તે લોકો અપરસમાં બેસી શકે એટલા માટે કે હજી એમને બ્રહ્મ સંબંધ થયા પછી આચાર્ય કક્ષમાં જઈ ચરણ સ્પર્શ યથાશક્તિ ભેટ પધરાવી અને તે બ્રહ્મ સંબંધનો મંત્ર અને ગુરુજીનું ચિત્રજી એ બધું પ્રાપ્ત કરવાની બાકી હોય છે પ્રણાલિકામાં. એ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી અપરસમાં એમને રહેવું પડે. પછી અંદર ચરણ સ્પર્શ થઈ જાય છે આચાર્ય ચરણના, પછી એમને ભલે કોઈને સ્પર્શ કરે ચાલે. એક સુંદર આપની રીતિ છે. અને આમાં મેં કહ્યું એમ વૈષ્ણવના હૃદય સમ્રાટ તરીકે અત્યારે જે જગ પ્રસિદ્ધ છે એ જ ત્યાં ઠાડા હતા. એમના કંઈક મહેમાનો, મેં કીધું એમ UK ઓસ્ટ્રેલિયા કોઈ ડેલિગેટ્સ પરદેશના આવેલા ગવર્મેન્ટના, અને એમને ગોવર્ધનનાથજીથી નજીક રાખવા માટે આ બધા બેઠેલા છે અપરસમાં. એમને કીધું ખસો ખસો ખસો, અને જે મારા હૃદય પર ચિરાડા પડ્યા, મારા નહીં હો ભાઈ, દામોદરદાસ હરસાનીજીના. આ દામોદરદાસ હરસાનીજી જ બધા જ વૈષ્ણવના હૃદયમાં બિરાજે છે, જેનો ભય હવે વલ્લભ કુલને રહ્યો નથી. અને વલ્લભ કુલ મેં કહ્યું ને કે મહાપ્રભુજીના વહુજી એ આપ સેવામાં છે, પીરસવામાં. કોની? વૈષ્ણવોની. કેમ કે મહાપ્રભુજી જેવા વૈષ્ણવો માટે ભાવ રાખે છે એવો જ ભાવ આપના અક્કાજી રાખે છે, સાક્ષાત માં વૈષ્ણવોની. એવો ભાવ કે માં બાળકને પીરસી શકે છે. તો અહીંયા એ ભાવ તો જતો રહ્યો. આ બેઠેલા છે એ બધાને બ્રહ્મ સંબંધ થયો છે, એના માટે કેવો ભાવ હોવો જોઈએ? વૈષ્ણવ જ્યારે પહેલી વખત થાય તો એના માટે તો મહાપ્રભુજી તરત જોઈ જતા અને કહેતા કે આ તો આ મારી લીલાનો જીવ છે, આ તો દ્વારપાલિકા આવી પાછી, આ તો જે ઉપર અમારી સૈયાની સેવામાં છે એ આવી. કારણ કે સ્વામીનીજી છે, બધાને ઓળખે છે. જેમ હમણાં ગુસાઈજીએ કહી દીધું આ મ્લેચ્છને જોઈને કે આ તો અમારો જીવ આવ્યો, કેમ તમે એને ત્યાં રાખીને આવ્યા? આ વાત છે. એટલે મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીથી આગળ તમારે કોઈને પણ નહીં માનવાના. અત્યારે જે વૈષ્ણવો પીડાઈ રહ્યા છે અને જે ઓડિયો એક પછી એક, વિડીયો એક પછી એક મૂકી રહ્યા છે અને મણની જોખાવી રહ્યા છે બિંદુ સૃષ્ટિને, એ લોકો મૂર્ખા છે.
એ લોકોએ ધ્યાન હરિરાયજી મહાપ્રભુજીએ કીધું છે કે કેન્દ્રિત ક્યાં કરવાનું છે? સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં અને શ્રી ગુસાઈજીમાં. એના પછી ત્રીજું કોઈ પણ નામ શિક્ષાપત્રમાં જો આવતું હોય તો તમારે બીજા બધાને આવું બધું દુઃખી થવાની જરૂર પડે. શા માટે દુઃખી થાવ છો? અને એમનો પાછો બોલતા હોય ત્યારે ભાવ ઝલકે છે કે મહાપ્રભુજીએ તો આમ નથી કહ્યું, મહાપ્રભુજીએ તો આવું નથી કર્યું. એટલે પાછું એમને મહાપ્રભુજી માટેનો જે પ્રેમ છે એ તો યથા બિલકુલ સ્પષ્ટ છે. તો આનો અર્થ જ એ છે કે હવે જે છે સૃષ્ટિ પીડાય છે એમાં ભયંકર દોષ, જે લોકોના દોષ દૂર કરવા માટે પ્રગટ થયા છે એમનામાં જ ભયંકર દોષ પ્રગટ થઈ ગયા છે. ત્યારે એ વખતે આ બધા વૈષ્ણવોને તો એક જ વિનંતી કરીશ કે તમે એક જ ભાવ રાખજો કે દ્વારિકાધીશજીએ જ્યારે પોતાના ભૂતલના ભારને ઓછો કરવા માટે આપના જ વંશમાં આપનું સામર્થ્ય મૂકી દીધું. હવે આપના સામર્થ્યથી યુક્ત એ બધા જ આપના પુત્રો 16,108 રાણીઓથી થયેલા તેમણે જે પરાક્રમ કર્યું અને ભૂતલનો ભાર ઓછો કર્યો એ સરાહનીય છે. અને પરાક્રમ વગર તો આટલું મોટું કાર્ય થાય પણ નહીં, અને તો જ એ લીલા પણ કહેવાય. હવે પરિસ્થિતિ એવી થઈ, એ જ આપના વંશજો હવે ભૂતલ ઉપર પોતે ભારરૂપ થઈ ગયા. આ ભાગવતમાં પ્રસંગ છે જ કે કેવી રીતે એ અંદર અંદર લડીને ભૂતલ ઉપરથી ચાલ્યા ગયા. જો કે દેવતાઓ હતા, સ્વર્ગમાં ગયા છે, કોઈ પતન નથી થયું. એમ બિંદુ સૃષ્ટિમાં ભલે ને મેં કીધું કે એક્સિડન્ટમાં આખા શરીરના 50 ટુકડા થયા, પણ એ છેવટે તો લીલામાં ગયા. કેમ કે આ અલૌકિક યુથમાંથી પ્રગટ થયેલા છે. આ મનુષ્યનો અવતાર નથી. પ્રભુ કહો છો એ સાચું જ છે, પણ મહાપ્રભુ ના કહેશો. પ્રભુથી પ્રગટ થયા છે એ સાચું છે. જો આ દ્વારકાધીશના પુત્રોએ છેવટે એવો ત્રાસ વર્તાયો આ પૃથ્વી ઉપર કે એમની શક્તિ કૌરવોની સામે ખર્ચી ત્યારે તો વખણાઈ ગઈ, પણ એ જ શક્તિ એમણે ઋષિમુનિઓની સામે મસ્કરી કરવામાં ખર્ચી. એ તો છેલ્લી વખત, પણ એ પહેલાં પ્રજા ત્રાહિમામ થઈ ગઈ કે આ લોકોએ તો સારું કર્યું હતું કે કૌરવોને મહાભારતના યુદ્ધમાં મારીને અમારું દુઃખ દૂર કર્યું હતું, પણ હવે તો આ લોકો અમને પીડે છે. આ વાત છે. અને જ્યારે દ્વારકાધીશજીના પુત્રોએ એમની પ્રજાને પીડવા માંડી અને પ્રજા પોતે ત્રાહિમામ થવા માંડી, એટલે પછી દ્વારિકાધીશજીની પાસે તો બધા જ રસ્તા છે. સ્થાપે એને ઉખાડી નાખે એવું એનું નાટક છે. અને આ જ ધોળ વારંવાર લઈશ, કેમ કે જે વૈષ્ણવ અત્યારે પીડાઈ રહ્યા છે એ પણ શાંત થવા જોઈએ. એમની શાંતિનું કારણ છે એ આ જ બાબત છે કે મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી સિવાય કોઈની પ્રત્યે પણ તમારું લક્ષ્ય ન થવું જોઈએ. દ્રષ્ટિ પણ. હા, તમે કહો છો કે દીકરીઓ સાથે આવું થાય છે તો શા માટે મોકલો છો? હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં ક્યાંય કહ્યું છે કે તમારી બહેન દીકરીઓને વલ્લભકુલ બાલકની સેવામાં મોકલો? આજે એમના પોતાના જે અંગત ખવાસને બધું એ તો સુંદર છે, અને એમાં તો મર્યાદામાં રહે છે. એ લોકો પુરુષ માણસ પુરુષને જ ખવાસ રાખે છે, અને સ્ત્રી હોય છે જનાના એ સ્ત્રીને રાખે છે. તો તમારે વળી એમની સેવામાં મોકલવા માટેની હરિરાયજીની આજ્ઞા તો છે નહીં. શિક્ષાપત્રની બહાર તમે ગયા અને પછી તમે એમ કહો છો કે આવા થઈ ગયા તેવા થઈ ગયા. તો ભાઈ તાલી બે હાથે પડે છે. તમે એક હાથે તાલી પાડીને બતાવો, તમે જે રડો છો અત્યારે આટલા બધા, એક હાથે તાલી પડે? તો અહીંયા દ્વારિકાધીશજીના પુત્રોએ પ્રજાને તો બૂમ પડાવી દીધી, પણ ઋષિમુનિઓની મસ્કરી કરી અને દ્વારિકાધીશજીએ બધાનો ખેલ પાડી દીધો. એટલે થોડું વારંવાર લઈશ કે સ્વારથિયા ફાવ્યું ચલાવે છે, એમાં નામ વલ્લભનું વટાવે છે. કહો, મહાપ્રભુજીએ કહ્યું છે કે સમર્પિત થયેલું ધન હોય એને તમે કોઈ સ્કૂલ ખુલી રહી છે એમાં દાનમાં આપી દો, હોસ્પિટલ થઈ રહી છે એમાં દાનમાં આપી દો. આવું ક્યાંય પણ હોય તો મને બતાવો. સ્વારથિયા ફાવ્યું ચલાવે છે, એમાં નામ મોટાનું વટાવે છે, એમાં નામ વલ્લભનું વટાવે છે. વલ્લભ કહે એ નહીં કરવાનું, વલ્લભ કહે એ નહીં કરવાનું, નામે લાભ ઉઠાવે છે. સ્વાર્થિયા ફાવ્યું ચલાવે છે. અને એક જણ કરે ને એ પણ બહુ મોટો હોય, જે પ્રચલિત, એને બધા ફોલો કરે. શું દશા થાય આ માર્ગની? જમવામાં તો જગલો જોઈએ, જમવામાં તો
જગલો જોઈએ અને કૂટવા કૂટવા ભગલો લાવે છે, સ્વાર્થિયા ભાવ્યું ચલાવે છે. હવે જો વલ્લભનો સ્વભાવ જેમ દ્વારિકાધીશજીએ પોતે સ્થાપ્યા, બાળકો પોતે જ એમાં સામર્થ્ય નાખી દીધું, પણ સમય આવ્યો સ્થાપે એને ઉખાડી નાખે. બધા જ પોતાના પુત્રો અંદર અંદર લડીને મર્યા છે. બોલો, આવું ક્યારે સાંભળ્યું છે જીવનમાં કે સ્થાપે એને ઉખાડી નાખે, એવું એનું નાટક છે. કારણ કે પુષ્ટિ માર્ગના સ્થાપક આપ, પુષ્ટિ માર્ગના સ્થાપક, એટલે આપે જ પુષ્ટિ માર્ગ સ્થાપ્યો છે તો પછી આપનું જ કર્મ થાય ને, કોની જવાબદારી થાય? અને આ જો બહુજીએ કૃપા વિચારી અને વૈષ્ણવોને સેવામાં પહોંચ્યા છે. અને અહીંયા જુઓ, વૈષ્ણવના હૃદય સમ્રાટ છે એ. આ બધા જે વૈષ્ણવો થયા છે, હજી હમણાં અંદર જવાનું છે, અપરસ જાળવવાની છે, એમને શું કહે છે? ખસો ખસો ખસો, આ ભૂરિયાઓને આવવા દો. હવે જે ભૂરિયાઓ ના ખાવાનું ખાતા હોય, ના પીવાનું પીતા હોય, અને જેમને ગોવર્ધનનાથજીના મુખ જોયા પછી કઈ નાવા નીચોવાનો સંબંધ ના હોય, એના માટે થઈ અને જેના માટે આપનું પ્રાગટ્ય છે વલ્લભ કુલનું, એ વૈષ્ણવોની અવહેલના થઈ રહી છે. અને હું એટલે જ કહું છું, આજે ચોથના 2 દિવસ બાકી રહ્યા, 3 દિવસ. આ ચોથ કોની છે? દામોદર દાસ હરસાણીજીની. ના દામોદર દાસ હરસાણીજીએ મારા હૃદયમાં બેસીને એક વખત એવો કોયડાવાળો પ્રશ્ન આ જ વૈષ્ણવના હૃદય સમ્રાટને વિનંતી કરીને પૂછ્યો હતો કે આપ મને કહેશો કે જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપની ગોદીમાં પડી રહ્યા હતા, દામોદરદાસ હરસાણીજીની, અને તે વખતે જે ઠાકોરજી આવ્યા અને તે વખતે દામોદરદાસ હરસાણીજીએ ત્યાં ઠાડા કરી દીધા, કારણ કે નુપુરનો અવાજ વલ્લભની નિંદ્રામાં ખલેલ પાડશે. અને જ્યાં વલ્લભાચાર્યજી જ્યારે આપ જાગ્યા અને જોયું કે આ કેમ આપ દૂર ઠાડા છો, અને જે વખતે કહ્યું કે તમારા સેવકે મને રોકી લીધો, અને મહાપ્રભુજીએ જે ક્રોધ કરીને કહ્યું કે ઠાકોરજીને રોકી લીધા, જ્યાં તને 10 જન્મનો અંતરાય પડે, એટલે કે લીલામાં આવતા 10 જન્મ લેવા પડશે. અને મેં એ વખતે વૈષ્ણવાચાર્ય જે અમારા આચાર્ય ચરણના બાલક છે, જે વૈષ્ણવના હૃદય સમ્રાટ છે, મેં એમને જ વિનંતી કરી કે આ જે ઘટના ઘટીને એમાં દામોદરદાસ હરસાણીજીને પ્રસન્નતા થઈ હશે કે અપ્રસન્નતા થઈ હશે? આ પ્રશ્ન શું મારો હોઈ શકે? વૈષ્ણવો, મારી અંદર બિરાજેલા માનો કે દામોદરદાસજીએ આ પ્રશ્ન પૂછી લીધો અને એટલા ચતુર છે આપ, તરત જ જવાબ આપ્યો ને બહુ સુંદર ને સચોટ જવાબ આપી દીધો. કે અમે બેઠા છીએ ને, એટલે કે આપ બધું જાણે છે, આપ બધું માને છે, પણ અમલમાં કરવાનું આવે છે ત્યારે આ વૈષ્ણવોને શું કહે છે? ચલો ખસો ખસો. શું દામોદરદાસ હરસાણીજી પેલા ભૂરિયાઓને માટે થઈ અને નવા ભ્રમસંબંધ થયેલા જીવોને સાથે આવું વર્તન કરે તો એ સહન કરી શકે? એટલે તો હરિરાયજી કહે છે, જો ગઈકાલે બી કહ્યું કે જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ કોઈ હોય તો એનો ત્યાગ કરવો. આ મહાપ્રભુજીના હરિરાયજી મહાપ્રભુજીના શબ્દો છે. કેમ કે આ જે વાત છે ત્યાગ કરવો, એમાં તો આપે જ આપના ગોપીનાથજીએ જ્યારે દામોદરદાસ સંભલવાળાનું દ્રવ્ય જોયું અને જે આપની અંદર મતિ થઈ, આટલું બધું દ્રવ્ય, અને જો મહાપ્રભુજીએ કીધું કે જે આ સમર્પિત દ્રવ્ય પર પોતાનો અધિકાર કરવા જશે એનો નાશ થશે અને વંશ પણ ચાલ્યો જશે. તો જુઓ, આ વાત છે એ વલ્લભ કુલ માટે છે, એકલા ગોપીનાથજી માટે નથી. અને આ જે આપે ચેતવણી આપી છે, આ જ ચેતવણી આપે જ્યારે આપે હનુમાન ઘાટ પાસે કાશીમાં જે સંન્યાસ લીધા પછી એક શિક્ષા શ્લોકી નામનું એક ગ્રંથ આપની એ વખતે મૌન હતું, અન્ન જળ છોડેલા હતા, પણ આપે સ્મરણ કર્યું શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજીનું. આપ ત્યાં પધાર્યા અને તે વખતે આપે જે રેતી હતી ગંગા નદીની, એમાં આંગળીથી આપે એક જે શ્લોક લખ્યો છે, એ શ્લોક વલ્લભ કુલ માટે છે. અને વલ્લભ કુલને મહાપ્રભુજી કહેવા કે વલ્લભાધીશ કી જે બોલાવવી એ કેટલી અંશે યોગ્ય છે એ આ પ્રમાણ મળશે. આપણે એ વખતે શ્લોકમાં એવું લખ્યું કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યતા કથંચનન તદા કાલ પ્રવાસ્થા દેહ ચિત્રાદયોત્યુત સર્વથા ભક્ષ્યંતી યુષ્મા નીતિ. આ શબ્દાર્થ છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપના
શ્રી ગુસાઈજીને તો શું કહી શકે, એ તો જાણે છે કે ભલે પુત્ર છે પણ પૂર્ણ પુરુષોત્તમ છે. ગોપીનાથજીને શું કહેવાનું હોય, એ જાણે છે કે સાક્ષાત શેષનો અવતાર છે, એ પણ સ્વદેહ લીલામાં પ્રાપ્તિ કરી લેવાના છે. આ વાત છે આપના લલિતાજી અને વિશાખાજીથી પ્રગટ થયેલા યુથના જે વલ્લભકુલ બાળકો છે એમના માટે, કે જ્યારે ભવિષ્યમાં કદાચ તમે કંઈ કારણે બહિર્મુખ થઈ જશો ત્યારે તે ક્ષણે કાળના પ્રવાહમાં ખેંચાઈ જશો. મારી સમજ પ્રમાણે શરીર, ચિત્ત વગેરે પણ કાળનો પ્રવાહ ખાઈ જશે. તમને મારો એવો અભિપ્રાય છે. જોકે શ્રી ગોવર્ધનનાથજીએ 1.5 શ્લોકમાં આનું સમાધાન કર્યું છે, એ હજી મારે લખવાનું બાકી છે. આજે તો આટલે સુધી પહોંચ્યો છું. તો આપણે અહીંયા આજનો આ પ્રસંગ છે એ હવે અહીંયા અધૂરો જ રહેશે. આવતીકાલે જરૂરથી પૂરો થશે, આ વિરામ પામશે જ, કારણ કે હવે એટલો જ પ્રસંગ બાકી છે. તો અહીંયા આજે મ્લેચ્છ થયો છે પૂર્વજન્મમાં, એનું કારણ શ્રી ગુસાઈજીએ તો કહી દીધું. અને ભાવ પ્રકાશમાં જે હરિરાયજી કહેશે એ, અને આગળ હવે આ સ્ત્રીની પણ દેહ છૂટશે અને એ પછી આ જન્મમાં આ રીતે દ્રષ્ટિ પડી મ્લેચ્છની, એટલે એને પોતાની પત્નીનો અનુભવ થયો. એ પ્રસંગ બધો આવતીકાલે આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ કૃપા કરી અને શિક્ષાપત્ર શ્રી ગોપેશ્વરજી પ્રભુને સંબોધીને લખ્યું છે. એમાં વલ્લભકુલ માટે પણ છે અને વૈષ્ણવો માટે પણ છે. અને આજે શિક્ષાપત્રમાં 3જો શ્લોક આવશે, 20મા શિક્ષાપત્રમાં શબ્દાર્થ. જેમ સારા ગુણવાળા ઔષધને અપથ્ય નાશ કરે છે. હવે આ સમજાય એવી રીતે કૌંસમાં પણ આનું વર્ણન છે, જરૂરી છે કે જે સારા ગુણવાળા ઔષધ એટલે કે જે દવા એવી હોય કે જેનાથી ઘણો ફાયદો થવાનો હોય, પણ એ દવામાં અપથ્ય એટલે આ એલોપેથી, અત્યારે જે એન્ટીબાયોટિક અને એલોપેથી લઈએ છીએ એમાં તો અપથ્ય નીકળી જ ગયું છે. એ તો તમે કે જે ખાધા કરો ને દવા લીધા કરો, પણ પહેલાંના વખતમાં જે ઔષધ આપતા હતા વૈદ્ય લોકો, એ નાડી પારખી અને પછી કહેતા કે તમને આ રોગ છે, એમાં આ ઔષધ એ તમને આ રોગથી મુક્ત કરશે, પરંતુ શરત શું કે અપથ્ય નહીં લેવાનું. અપથ્ય એટલે આ ઔષધ વખતે માનો કે ખાટું નહીં લેવાનું, કે ખારું નહીં લેવાનું, કે તીખું. જેવું ઔષધ એની સામે એવું એનું અપથ્યની વાત. જો એ લેશો તો તમને આ ઔષધનો લાભ નહીં મળે. બહુ સુંદર આપે આ સચોટ ઉદાહરણ આપ્યું તો જ સમજાશે. એટલા માટે તેમ લોકનિંદાથી ઉત્પન્ન થતું દુઃખ મનમાં લાવવાથી જે શ્રેષ્ઠ ભગવદ ભાવ સારી રીતે વૃદ્ધિ પામેલો છે તેનો નાશ થાય છે. તેથી લોકનિંદાનું દુઃખ મનમાં ન લાવવું. અને આ મારી પર કૃપા વિશેષ કહેવાય આ શ્લોકની, કારણ કે હું સત્સંગ કોરોના કાળથી કરતો રહ્યો છું. તે વખતે તો સન્મુખ થવાય એવું નહોતું આચાર્ય ચરણની, એટલે આજ્ઞા લેવાનો અવસર ઊભો થયો જ નથી. આ સહજ શરૂઆત થઈ, કેમ કે સાવ એકલો પડ્યો કોરોનામાં, તો કોઈ જગ્યાએ જવાય નહીં, અવાય નહીં. અને ભગવદ પ્રેરણા તો થઈ જશે ને, કે જે મને સુખ મળે છે, માનો કે 84 વૈષ્ણવની વાર્તાથી શરૂઆત કરી હતી મેં, ના 252થી, અને મને એમાંથી સુખ મળ્યું. મેં વિચાર્યું કે તો પછી વૈષ્ણવો અત્યારે કોરોનામાં ઘરે બેઠા હશે જો, અને એ લોકો પણ જોશે તો એ લોકોને પણ આવો જ મને જેવું સુખ મળ્યું છે ને એવું એમને મળશે જ. એક આવો ભાવ મારામાં થયો તો થયો. મેં કંઈ પાપ કર્યું હોય તો મને એની સજા મંજૂર છે, પણ એ મૂકવાનું શરૂ કર્યું મેં. આપ નહીં માનો, 2 જણા કે 3 જણા જુએ, એમાં એક તો મારા ઘરમાં જ મારા ભાભીને એ બધા જ લાઈક કરે. બહારથી તો કોણ ઓળખે મને, કોઈના ટચમાં નહોતો. શરૂઆત જ એ વખતે કરી ફેસબુકની મેં. અને એ પછી આજે આગળ લોકોને એમ થયું કે ના, આ તો જો ગુસાઈજીનું કંઈક ચિત્રજી છે પુસ્તકનું, આ તો સારું છે, લાભ લઈએ. એમ કરતાં કરતાં કોરોનાથી અત્યાર સુધીના વર્ષો મારા ગયા, અને હમણે મને એવી આજ્ઞા કરવામાં આવી, મારા શ્રીએ નથી કરી હો, પણ મારા શ્રીના જે બાળક છે, જે સર્વ દુનિયામાં વધારેમાં વધારે સર્ચ થાય છે, એમણે મને આજ્ઞા કરી દીધી કે ચંદ્રેશભાઈ, તમે જે આ સત્સંગ કરો છો એ બંધ કરી દો હો, નહીં તો તમારો બગાડ થશે. હવે જુઓ, આટલા મોટા જે બાળક છે અને એ જ્યારે એમ કે તમારો બગાડ થશે, તો ખરેખર તો આ વચન મિથ્યા પણ ના થવા જોઈએ. એટલે કદાચ વૈષ્ણવો તમને લોકોને મારામાં બગાડ દેખાતો હોય તો એ પણ યથાર્થ હોવો જોઈએ. પણ છતાંય મેં આપને અવજ્ઞા કરીને કીધું કે, કારણ કે મારા બ્રહ્મસુમન દાતા ગુરુ તો બાજુમાં બેઠા છે, એમને તો કોઈ વાંધો જ નથી. અને એમના આપના ગયા
પછી તો મને મહારાજશ્રી મહારાજે ગુરુજી એમણે કહ્યું કે તમે શું કરો છો? મેં કીધું આ તો કે કરતા રહેજો. મને આશીર્વાદ આપી દીધા. હમણાં ફરી ગયો તો ફરી આપ્યા. મને આપની વાંધો નથી, પણ આપનાથી કોઈ તકલીફ નથી, પણ આપમાં લાલને મને આ શબ્દો વાપર્યા એટલે મારે આપને કહેવું પડ્યું લાલનને કે પ્રભુ, સત્સંગ કરવાથી મને વૈષ્ણવો સાથે જોડાઈ રહેવાનો એક અંદરથી ગર્વ, આનંદ, અને મને પોતાના માટે પણ મારે ખરો ઉતરવું હોય તો હું જે બોલું છું એમાં મારે પણ પાળવું પડે, એટલે બધી રીતે મારા માટે તો ઉત્તમ ગણ્યું છે મેં. પણ હવે આપ કહો છો કે બગાડ થશે, પણ મારાથી તો બંધ નહીં થાય. માનો કે અવજ્ઞા તો કરી જ છે મેં, પણ કોની? મારા બલદદાતા ગુરુની નહીં, બ્રહ્મદાતા ગુરુની નહીં, આપના લાલનની. અને બહુ ઝાટકો લાગ્યો મને. મેં કીધું આ કારણ છે કે કોરોના વખતે તો આજ્ઞા લેવાઈ નહોતી. અત્યારે હું આટલા વર્ષોથી કરી રહ્યો છું અને આપ એમ કહો છો કે બંધ કરી દો, તો મને જો હું આ સત્સંગ બંધ કરું છું ને તો મારું મન એ લૌકિકમાં ફસાય છે. અને મને જે સમય સત્સંગમાં મારે ગાળવાનો હોય એટલે વાંચવું પડે, બોલવું પડે, એમાં અંદર ઊંડા ઉતરવું પડે, તો એ ક્ષણો મારા માટે અલૌકિક હોય છે. જેમ કહેવાય ને, 2 ઘડી જીવ્યા, બસ એ જ મારું છે. એ પણ આપ બંધ કરાવો પછી મારું સ્થિતિ શું થાય? ને અત્યારે તો સન્મુખ છું આચાર્ય ચરણની. કાલ ઉઠીને આચાર્ય ચરણ પરદેશ વિજય કરીને જાય છે દર 12 મહિને, તો એ વખતે મને આ સત્સંગ જ એક સહારો હોય છે. આ શબ્દો હતા મારા. પણ આપે તો આપની આજ્ઞા એમ જ કરી કે ના, અમે તો કહીએ છીએ કે આ બંધ જ કરી દો. એટલે એ એમને યાદ નથી રાખતો હવે હું. કેમ કે જો હરિરાયજીએ જ કહ્યું છે આમાં કે લોકનિંદાથી ઉત્પન્ન થતું દુઃખ મનમાં લાવવાથી ભગવદ ભાવ સારી રીતે જો વૃદ્ધિ પામેલો છે તો તેનો નાશ થઈ જાય છે. એટલે હું તો મારા ભગવત ભાવને બચાવવા માટે થઈને હવે સ્મરણ પણ નથી કરતો. આ તો આજે સ્મરણ મને થઈ ગયું કે આ આવ્યું એટલે. વિવેચન: લૌકિક ચિંતાથી ભગવદ ભાવનો નાશ થાય છે. તેમાં દ્રષ્ટાંત કહે છે કે કોઈ પણ સુંદર ઔષધનું એ સેવન કરે તે પછી એ ઔષધને અનુકૂળ ખારું ખાટું છોડવું પડે. જો એ ન છોડે તો ઔષધિનો અસર થતી નથી અને રોગ પાછો વધવા લાગે છે. તેમ ભગવદ ભાવ સારી રીતે વધ્યો હોય તો તે ભગવદ ભાવના રક્ષણ માટે લૌકિક નિંદા મનમાં ન લાવવી. તો પણ જો લૌકિક નિંદાનું દુઃખ મનમાં લાવે તો ભગવદ ભાવને પોષણ મળતું નથી. ભગવદ ભાવથી કરી ભગવદ ભાવને વૃદ્ધિનો નિયમ સચવાતો નથી. ભગવદ ભાવને કુપથ્યનો સંબંધ થઈ જાય છે. કુપથ્ય એટલે લોકનિંદાને મનમાં રાખવાથી. આમ ભગવદ ભાવ લૌકિકાદી દુઃખની કોઈ પણ ચિંતા કરવાથી, એવું નથી કીધું નિંદા હો. હવે જો ગોપેશ્વરજી પ્રભુ જે કરે છે ને કૃપા, એ આ બધા વૈષ્ણવ માટે કરે છે. પેલામાં બની શકે કે આપના રઘુ ભ્રાતાને ઉદ્દેશીને કીધું હોય, લોકો કંઈક નિંદા કરી પણ રહ્યા હોય કંઈ પણ કારણથી ગોપેશ્વરજી પ્રભુની, એટલે આપણે એ ગોપેશ્વરજી પ્રભુને કહ્યું હોય કે લોક નિંદાથી ઉત્પન્ન થતું દુઃખ મનમાં ના લાવતા. પણ ગોપેશ્વરજી પ્રભુએ જે વિવેચન કર્યા ને એમાં તો આપણે જે એક વખત બ્રહ્મસંબંધ થયો છે અને જે સર્વ આપણે સમર્પણ કરીને બેઠા છીએ, સહસ્ત્ર પરિવત્સર નિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ પીરો ભાવ હમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ્ધર્માસ દારા અગર પુત્ર આત્મવિતિ પરાણી આત્મના સમર્પયામી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી. આમાં બધું સમર્પણ કરેલું હોય એ પણ પૂર્ણ પુરુષોત્તમને. તો હવે તો ચિંતા રહેવી જ ના જોઈએ. અને જો છતાં પણ અહીંયા કહે છે હરિરાયજી કે કોઈ લોકનિંદાનું અને ઉપરાંત બીજા જે કારણો કીધા કે આપણે લૌકિક ચિંતા કરીએ કે દેહ સંબંધી હોય, બાળકના લગ્ન થતા ન હોય, કે આર્થિક રીતે કોઈ સંકટ આવેલું હોય, કે કોઈ પણ લૌકિક ચિંતા કરીએ તો પણ કહે છે કે એ તમારો ભગવદ ભાવ ખાઈ જાય છે, નાશ પામે છે. એવું નહીં કરવું જોઈએ. અને એટલે જ આપણે વારંવાર લઈએ છીએ નિવેદનનું મંત્ર. સો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં ચિંતા નિવૃત્તિ અર્થે કહ્યું છે કે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મી કદાપિતિ. એટલે કે જેણે આત્મા સંબંધી સર્વ પ્રભુને નિવેદન કર્યું છે તેમણે કદાપી કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. તેથી લૌકિક નિંદારૂપ મહાદુઃખને કદાપી મનમાં લાવવું નહીં. લૌકિક જીવો અનેક પ્રકારના છે. તે અનેક જીવોનું અનેક પ્રકારનું કહેવું કરી શકવું અશક્ય છે. એટલે કે લોકો નિંદા કરે એમાં શું આશ્ચર્ય? શ્રી ભાગવતમાં કહ્યું છે કે શ્રી ગોપીજનોએ ભગવદ પ્રાપ્તિને અર્થે લોક અને વેદનો ત્યાગ કર્યો અને પ્રભુનું ભજન કર્યું.
તે સમયે ગોપ તેમજ તેમના માતા પિતાઓએ બહુ નિંદા કરી, કેમ કે આ પણ એક બીજા પુરુષને ભજવો એ રીતે, તો પણ ગોપીઓએ તેની ચિંતા ન કરી. ત્યારે જ શ્રી કૃષ્ણે પ્રસન્ન થઈ રાસલીલામાં ફલદાન કર્યું. તેથી ભગવદીઓએ લૌકિક નિંદા સહન કરવી એ જ યોગ્ય છે. હવે આવતીકાલે શ્લોક 4 અને લગભગ 5 સાથે લઈશું, બંને નાના જ છે. હવે સર્વોત્તમજીમાં જે આજે નામ આવ્યું છે એ છે 104મું, સહજ સ્મિતાય નમઃ. હવે શ્રી ગોકુલનાથજી આ નામની ટીકા બહુ જ ટૂંકમાં કરી છે. ખબર નહીં કેમ, આમાં તો ઘણું આપ કૃપા કરી શકવાના હતા પણ નથી કરી, તો આમાં નથી જાણતો હું તો કંઈ કે મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો અલૌકિક ભગવદ ભાવ रूपी आभूषण करी सर्वांग आभूषित है, अलौकिक आभूषण पहरे है, ताते जब जब अलौकिक भाव को भगवद भाव को स्मरण होत है, वल्लभ ने स्मरण थाय, तब श्री महाप्रभु जी को सहज स्वाभाविक મંદ હાસ્યયુક્ત શ્રીમુખ હોત હૈ. એ વખતે એમના મુખારબિંદુ પર સહજ સુંદર સ્મિત દેખાવા લાગે છે. તા કરી સબ સેવકન કો જાની પરત है, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी अलौकिक भाव युक्त है. वहाँ अब कहत है, जो श्री आचार्य जी महाप्रभु आप अपने पुष्टि मार्गीय भक्तन को सब सेवकन को जानी परत है, जो श्री आचार्य जी महाप्रभु जी अलौकिक भाव युक्त है. वहाँ अब कहत है, श्री आचार्य जी महाप्रभु जी आप अपने पुष्टि मार्गीय भक्तन को सकल सौभाग्य देन हारे है. यह जताई वे के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री मुसाई जी कहे, जो त्रिलोकी भूषणम. आ छे 105મું નામ. આ નામની ટીકા એ આવતીકાલે જ આવશે. તો હવે આજનો જે પ્રસંગ થયો કે જેને મ્લેચ્છ શરીરમાં આવવું પડ્યું, એનું મૂળ કારણ છે એ જ ઉપર આપણે દોડ લઈએ છીએ, જેથી જીવનમાં જે પણ શંકા છે અત્યારે પણ કોઈના હૃદયમાં પેઠી હોય, કોઈ પણ શંકા, એવું નહીં કે પતિ પત્ની વચ્ચે કે સગાવાલા માટે કે કોઈ કે મારું અનિષ્ટ કરી દેશે, કોઈ પણ જાતની શંકા, તો પ્રથમ તો એ વાત છે કે પુષ્ટિ માર્ગમાં તો માથે ધણી કોણ છે એનો મહિમા એના બોલાવવો જોઈએ, કે ત્યાં મૂઠ મારે કોઈ મેલી વિદ્યા કરે તો એ પણ અહીંયા સુધી પહોંચી શકતી નથી, એટલો બધો મહિમા છે. અને માતાજીના મંદિરનો દરવાજો ઉતારી લીધો તો એનું કશું અહિત ના થઈ શક્યું, એટલે માતાજી પણ કશું નથી કરી શકતા. અને પેલા તો 5 સ્વરૂપ પ્રગટ કર્યા અને પંખો નાખ્યો ચાચાજી સાથે બીજા 4 સેવકો માટે કનોજિયા સ્ત્રી બ્રાહ્મણના ઘરના ચોક પાસે. પેલા વૈષ્ણવો 2 જે હતા એમનું જે દ્રવ્ય હતું એ ઠાકોરજીને સમર્પિત હતું, અને એ દ્રવ્યને પેલો રાજાએ નક્કી કર્યું કે માતાજી પ્રગટ થયા છે, જીવતી જાગતી જ્યોત છે, તો એ એમ કહે છે કે મંદિર બંધાય. તો રાજા બી એક નિયમ હોય એવો કે બધું પોતે ના કાઢે પણ પ્રજા પાસે બી ઉઘરાવે, કેમ કે પ્રજાને બી મંદિરમાં જશે તો લાભ મળશે દર્શનનો, આશીર્વાદનો. તો એમણે પ્રજા પાસે કર લેવા માટે આજ્ઞા કરી. એમાં આ 2 વૈષ્ણવો જે હતા એને પાસે આવ્યા અને એમ કહ્યું કે આપવા જ પડશે, કાલે તૈયાર રાખજો. તો આ 2 જણાએ તો એવું વિચાર્યું કે આપણે તો વલ્લભમાં સેવક છીએ ને આ દ્રવ્ય તો ઠાકોરજીને આપણે બ્રહ્મ સંબંધમાં સમર્પિત તો કરી દીધું છે, તો હવે કેવી રીતે આ દેવી માટે આપી શકીએ. તો એ લોકોએ તો નક્કી જ કર્યું કે આપણે કામ કરીએ, દેવીને જ પધરાવી દઈએ કૂવામાં. એટલે મંદિર ના બજેગો બાંસ ના બનેગી બાંસુરી, એવું કંઈક છે ને એટલી કહેવત, એવું થયું. તો આ તો કેટલા સામર્થ્યવાન કહેવાય, કોઈની તાકાત છે. એ જ દેવીએ પછી જે રાજા પાસે પ્રગટ થઈને વિકરાળ રૂપ ધારણ કર્યું છે, તો કોઈ એમ સમજતા હોય કે આજકાલ જાગતી જ્યોત નથી, તો નાના છે. આ ભૂતલ ઉપર જે રાધાજીની અંશ જે અવતારો છે એ જ બધી આ દેવીઓ છે, એનું વર્ણન પણ આવી ગયું. શિવજીએ જ પાર્વતીજીને કહ્યું કે મુખ્ય શ્રી સ્વામિનીજી રાધાજી છે અને એમના કરોડમાં અંશમાં આ બધી દેવીઓ છે, એમાંની આ એક હતી. અને એને તો આ લોકોએ ઉચકીને કૂવામાં નાખીને તો પણ કશું ના કરી શકી. એટલા માટે આ બધું કહું છું કે કોઈ મનમાં શંકા, ડર, ભય, વહેમ
મહેરબાની કરીને ના રાખતા. સત્સંગમાં 84-252 જે પ્રસંગો છે, એક વખત પણ જો કોઈ જીવ વાંચી કે શ્રવણ કરી લે છે પછી એને કોઈ પણ ભય રહેતો નથી. અને જો પછી દેવીને ક્રોધ આવ્યો કે મેં સ્વપ્નમાં દર્શન આપીને રાજાને કહ્યું હતું કે મારું મંદિર કર, હું જાગતી જ્યોત છું અને મારી આ દશા થઈ, તો કેમ થઈ? તો કે રાજાએ પેલા વિઠ્ઠલનાથના સેવકને કેમ આજ્ઞા કરી? એનો ગુસ્સો કાઢ્યો રાજા ઉપર. રાજા કે મારો શું વાંક છે? તો કે તે કેમ વિઠ્ઠલનાથ તો પૂર્ણ પુરુષોત્તમ છે, એમના સેવકો પાસે તે કેમ મોકલ્યા? ત્યારે રાજા અડધી રાત્રે આવ્યો અને કીધું કે લ્યા તારું દ્રવ્ય પાછું, અને તારું દ્રવ્ય નથી જોઈતું, ઉપરથી બીજું રાખ. તો ના લીધું. એટલા બધા ટેકીલા અને કશું ના થયું એમને. દરવાજો ઉતાર્યો રાત્રે, વૈષ્ણવો આવેલા, લાકડા પલળી ગયેલા, તો જાગતી જોત જ હતી એ બી એનો દરવાજો ઉતારીને તો રસોઈ કરી નાખી. એનો પૂજારી વિચાર કરે કે આ તો બહુ કહેવાય. પૂજારણ હતી, એની પડોશમાં રહેતી હતી, એણે ધણીને મોકલ્યો જા બીજું તું ઉતારી લે બીજે દિવસે. તો ચોંટી ગયા બે જણા વારા ફરતી, બોલાવવા ગઈ તો એ ચોંટી ગઈ. એટલે ભૂતલ ઉપર જે પણ દેવી દેવતાનું સ્થાન છે એ ખરેખર છે, મજબૂત છે, કોઈનું ના ચાલે. પણ મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો ઉપર નથી ચાલતું. એટલે આ શંકા કરી પોતાની પત્ની ઉપર, એના ઉપર આ દોડ લઈ આજે આપણે આશ્રયના પદ તરફ જઈએ છીએ. શંકા ડાકણ જેના હૈયામાં પેઠી, બીકણ એને બનાવે રે. શંકા ડાકણ જેના હૈયામાં પેઠી, બીકણ એને બનાવે રે. હવે જો શંકા પેઠે પછી શું થવા માંડે? આની શું દશા થતી હશે? આજે મ્લેચ્છ થયો એ બ્રાહ્મણની શું દશા થવા માંડી? પછી તો પેલાને જીવે જેટલી વખત જુએ પેલા વૈષ્ણવને હૈયાનો ફફડાટ વધવાને લાગે, અધીરતા પ્રગટાવે રે. હૈયાનો ફફડાટ વધવાને લાગે, અધીરતા પ્રગટાવે રે. ને શંકા કેવી હોય છે? પછી વિશ્વાસ જતો રહે. એ જ્યાં પણ ભિક્ષા માંગતો હોય ને તો એમ જ થાય કે પેલો મારા ઘરે ગયો હશે. કોઈનો ભરોસો એને ના કદીએ, કોઈનો ભરોસો એને ના કદીએ, આગો જાવે રે. આગો જાવે રે. શંકા ડાકણ જેના હૈયામાં પેઠી, બીકણ એને બનાવે રે. આગળ શંકાનું ભૂત એને ભરમાવી નાખે. હવે કશું જ નથી આ બે વચ્ચે, આ તો નોર્મલ જીવન જીવે છે, પણ આની દશા જુઓ. શંકાનું ભૂત એને ભરમાવી નાખે, આગળ જતા અટકાવે રે. આગળ જતા એટલે હવે લીલામાં જવાનું હતું, જ્યાં સાક્ષાત શ્રી યમુનાજીનું નામ શ્યામા છે, જેના બંને ઘાટ મણિમય છે, જ્યાં અસંખ્ય ભુવનો છે એ પણ સુવર્ણના છે. એ અધિકાર હતો આ લીલામાં આવેલા છે એટલે, લીલામાંથી પડેલા છે એટલે. હવે ગુસાઈજીની કૃપાથી એમને ત્યાં જવાનું હતું, પણ શું થયું? આગળ જતા અટકાવે રે. એટલે મ્લેચ્છના ઘરમાં જન્મ થયો, ચગર જોયા કરે છે. અને એટલે કહે છે કે પુષ્ટિ પળે આવે ધ્રુજારી, ભેજું કદી છટકાવે રે. પુષ્ટિ પળે આવે ધ્રુજારી, ભેજું કદી છટકાવે રે. શંકા ડાકણ જેના હૈયામાં પેઠી, બીકણને બનાવે રે. હવે હમણાં શિક્ષાપત્રમાં ઔષધની વાત આવી ને, દવા. આની કોઈ દવા છે કે જ્યાં બ્રાહ્મણને આપીએ અને એ જતી રહે, વ્યામ જતો રહે મનમાંથી? વ્યામ જે આવ્યો છે એને પેલા બચારા વૈષ્ણવને પોતાની નવયુવાન પત્ની ઉપર. હવે એની કોઈ દવા મળે ખરી? તો આ ટૂંકમાં લઈ લઉં છું કે વેમ તણી કોઈ દવા રે સંસારે નથી સાંપડતી, ચાલે એવી હવારે બીજી તો નથી પરવડતી. પ્રાણ અને વળી પ્રકૃતિ મરતા સાથે જાય. વારે જેને વ્યામની ટેવ પડી હોય ને એની આ હાલત હોય, જીવે ત્યાં સુધી આ જ કર્યા કરે. પ્રાણ વળી પ્રકૃતિ મરતા સાથે જાય, પ્રયત્નો નિષ્ફળ જતા પણ
એ ના પલટાય, વાતો એના નામની રે, મૂકે છે બધી રડવડતી. સવળું પણ અવળું દિશે, ચશ્મા ઊંધા આંખ. સવળું પણ અવળું દિશે, ચશ્મા ઊંધા આંખ. કોડા જેવી આંખમાં ચડે સ્વાર્થની ઝાંખ. ટાઢક મહી એને સરસ જવા, ટાઢક મહી એને રે, દેખાતી હોળી ભડભડતી. કશું નહોતું, પેલા બે નોર્મલ એમનું જીવન જીવતા હતા છેલ્લે સુધી, પણ આને તો છેક સુધી આ દશા રહી. ટાઢક મહી એને રે, દેખાતી હોળી ભડભડતી. હવે એને શિખામણ કોઈ ગમે એટલા આવે ને કહેવા, બ્રહ્મા આવે સ્વર્ગથી શિખામણને કાજ, પણ એના બહેરા કાનને ના પહોંચે અવાજ. આંતરડી એની સદારે અંદરથી જાણે કળકળતી. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો. દ્રઢ ન ચરનન કેરો. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविधया दरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢ ન ચરનન કેરો. દ્રઢ ન ચરનન કેરો ભરોસો. દ્રઢ ન ચરનન, દ્રઢ ન ચરનન, દ્રઢ ન ચરનન કેરો. गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, दामोदर दास हरसानी जी की जय, अपने अपने गुरुदेव की जय।